નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જોઈએ લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 1 જોયો હતો, જેમાં અચલ આધારિત સૂચકાંક, પારંપરિક આધારિત સૂચકાંક મેળવવાનો હતો અને એક છેલ્લે એવી ગણતરી કરી હતી કે જેમાં કોઈ પણ વર્ષ આપેલા હોય 2 કે 3, આપણે દાખલામાં 3 હતા પણ 2 પણ હોઈ શકે, એ તો એની આપણે સરેરાશ લેવાની અને એ સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ આપણે ગણતરી કરવાની હતી। હવે એ જ પ્રકારનો જે દાખલો હતો એ દાખલા નંબર 2 જે તમને મેં કીધું હતું કે સેમ એ ટાઈપનો છે, જે તમે જાતે કરી શકો છો। નેક્સ્ટ આગળ દાખલા નંબર 3 માં આવે છે, કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડની સરેરાશ ભાવ અંગેની માહિતી પરથી ઘઉં, ચોખા અને ખાંડ બરાબર એની સરેરાશ ભાવની માહિતી કે ભાઈ 2011 માં ઘઉંનો ભાવ 18 રૂપિયા હતો બરાબર, 2012 માં 18.50 થયો, 13 માં 18.90 થાય છે, 14 માં 19 અને 15 માં 19.50, આ રીતે વધતો જાય છે। મતલબમાં વધે ઘટે બંને હોઈ શકે, પણ આ રીતે ક્રમશઃ ભાવ આપેલા છે। તો આ પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2011 આને શું લેવાનું છે? આધાર વર્ષ તરીકે લેવાનું છે। અને અચલ આધારે અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુના ભાવનો શું કીધું છે? ભાવનો સામાન્ય સૂચકાંક, અને પદ્ધતિમાં આપણને કીધું છે એક અચલ આધારે અને બીજું છે પારંપરિક આધારે, એટલે બંને રીતે ગણતરી કરવાની છે। પહેલા અચલ આધારે ગણતરી કરશું અને તમને સામાન્ય સૂચકાંકનો ખ્યાલ છે બરાબર। કોઈ પણ 2 કે તેથી વધુ વસ્તુ કે ચલ રાશિ, 2 કે તેથી વધુ છે વસ્તુ કે ચલ રાશિ, એ ચલ રાશિની આપેલ સમયની કિંમતને આધાર સમય, આમાં આધાર યાદ છે આની વાત, અને આ બે સરખામણી કરીએ તો આપેલ સમયની કિંમતને આધાર સમયની કિંમત સાથે બરાબર કિંમતની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, એટલે ખાલી બે જ વસ્તુ હોય ટકાવારી ફેરફાર હોય, સોરી એક જ વસ્તુ હોય ટકાવારી ફેરફાર હોય તો શું થશે કે અચલ, પણ ખાલી સૂચકાંક આવશે બરાબર। અને 2 થી વધુ વસ્તુ હોય બરાબર અને સામાન્ય કીધું હોય તો શું આવશે કે એ વર્ષ છે બરાબર, એ આપેલ ટકાવારી ફેરફારની સરેરાશને સામાન્ય સૂચકાંક, એટલે આપણે આનો જવાબ મેળવવાનો છે અને પછી તેની સરેરાશ જોઈએ, ગણતરી કરીએ। પહેલા લઈએ અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચકાંક બરાબર। હવે જો અહીંયા શહેરના શું આપેલો છે? જથ્થાબંધ બજાર છે એમાંથી, એટલે જથ્થાબંધ બજારનો ભાવ છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ અને ગુણ્યા આવશે 100। જોઈએ પહેલો તો આધાર વર્ષ 2011 છે, એટલે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ આવશે। હવે જે ગણતરી આપણે કરતા કે ઘઉં આપેલા હોય અને ઊભા આપણને વર્ષ આપેલા હોય તો આ બે વર્ષની ગણતરી થાય। ચાલુ વર્ષ 2012 એનો ભાવ 18.50, એના અગાઉનું વર્ષ 2011 નો ભાવ 18 ગુણ્યા 100, ચાલુ વર્ષ 2013 એનો ભાવ 19.90 અને એનો આધાર વર્ષ 18 ગુણ્યા 100, એટલે 19/18 ગુણ્યા 100, 90.50/18 ગુણ્યા 100, આ ખ્યાલ આવે? હવે સેમ ચોખા અને આ વર્ષ ધ્યાનમાં લઈએ તો આપણે આધાર વર્ષ ગણાશે, આનો સૂચકાંક કેટલો આવશે? બરાબર 100। 2012 માં 36 ભાગ્યા 30 ગુણ્યા 100, 38 ભાગ્યા આધાર વર્ષના 30 ગુણ્યા 100, 38 ભાગ્યા આધાર વર્ષના 30 ગુણ્યા 100, 39 ભાગ્યા આધાર વર્ષના 30 ગુણ્યા 100। ખાંડની વાત કરીએ તો એમાં 2011 નો કેટલો છે? 30, એટલે આપણા આધાર વર્ષ સૂચકાંક એમાં પણ કેટલો આવશે? 100, 31 ભાગ્યા 30 ગુણ્યા 100, 32 ભાગ્યા 30 ગુણ્યા 100, 34 ભાગ્યા 30 ગુણ્યા 100, 36 ભાગ્યા 30 ગુણ્યા 100। ચલો
હવે આપણને 2011 ના ભાવનો જે આપણને આન્સર મળેલો છે એનો જોઈએ તો 100 પ્લસ 100 પ્લસ 100 એટલે કેટલા થશે 300 અને છેદમાં 1 2 અને 3 એની સંખ્યા સરેરાશ યાદ છે એટલે આનો જવાબ આવશે 100. સેમ એ પ્રકારે બરાબર આના ત્રણેયના આન્સર લેવાના, આન્સરનો સરવાળો અને ભાગ્યા આવશે 100. બરાબર છે, આન્સરનો સરવાળો અને ભાગ્યા આવશે 100. ચલો જોઈએ. અહીંયા છે 102.78, 120 અને 103.33 અને આ તમારે કેલ્સીયમ કરવાનું છે. આ બેનો ભાગાકાર ગુણ્યા 100 એટલે તમને આ આન્સર મળશે. અને આ જ રીતે આ બધાનો સરવાળો આવે છે 326.11 એને ભાગ્યા સંખ્યા એટલે 3 અને જેનો આન્સર છે 108.70. બરાબર, આ રીતે આનો ભાગાકાર ગુણ્યા 100 અને આ બધાનો સરવાળો અને સરવાળો કરતા જે આન્સર આવે એના ભાગ્યા 3 અને અહીંયા તમને તમારો સૂચકાંક મળશે. સેમ ભાગ્યા 3 કરવાનો અને સૂચકાંક એટલે આ તમારો આવશે ભાવનો સામાન્ય સૂચકાંક. ચલો ખ્યાલ આવ્યો છે. હવે આ જ વસ્તુમાં આ ખાલી એ જે એક જ છે અચલની રીત થઈ. આ જ વસ્તુમાં આપણને શું કીધું છે પરંપરિત આધારે. બરાબર, તો પરંપરિત આધારે તો રકમ જ રાખવાની છે. પરંપરિત આધારની ગણતરીમાં થોડો ચેન્જ છે. જોઈએ કે પરંપરિત આધારે સૂચકાંક જે છે એમાં કઈ રીતે ગણતરી આવે છે. સૂત્ર લખીએ તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ. પરંપરિત હોય એટલે હંમેશા 100 છેદમાં બરાબર અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 અને સેમ આમાં પણ આધાર વર્ષ આ જ રહેવાનું છે એટલે બધાનો જવાબ કયો આવશે 100 અને 100 અને એના છેદમાં 100 એટલે 300 ભાગ્યા 3 એટલે આનો આન્સર કેટલો આવવાનો 100. ચાલુ વર્ષ 2012 એના અગાઉનું વર્ષ એટલે છેદમાં 18 ગુણ્યા 100 એટલે 102. ચાલુ વર્ષ 2012 માં 36 અને એક જ લાઈન લો તો પણ કઈ વાંધો નહીં. 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 હવે 18.90 ભાગ્યા અગાઉનું કેટલો આવશે 18.50 ગુણ્યા 100. અહીંયા 19 ભાગ્યા અગાઉનું 18.90 ગુણ્યા 100. અહીંયા 19.50 ભાગ્યા અગાઉનું ભાગ્યા 19 ગુણ્યા 100. સેમ અહીંયા જોઈએ ચોખામાં આધાર વર્ષનો આપણે 100 આવશે. 36 ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ 30 ગુણ્યા 100 એટલે 120. 38 ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ 36 ગુણ્યા 100. 38 ભાગ્યા અગાઉનું વર્ષ 38 ગુણ્યા 100. 39 ભાગ્યા અગાઉનું વર્ષ 38 ગુણ્યા 100. અહીંયા જોઈએ ખાંડમાં આધાર વર્ષમાં સૂચકાંક 100. 31 ભાગ્યા અગાઉનું વર્ષ 30 ગુણ્યા 100 એટલે જવાબ આવે 103.33. 32 ભાગ્યા અગાઉનું વર્ષ 31 ગુણ્યા 100. 34 ભાગ્યા અગાઉનું વર્ષ 32 ગુણ્યા 100 અને 36 ભાગ્યા અગાઉનું વર્ષ 34 ગુણ્યા 100 એટલે આની સરેરાશ લેવાની અને અહીંયા તમને આ જે પરંપરિત આધારે મળશે એ સામાન્ય છે. આ બંનેનો જવાબ સેમ છે એટલે એ અચલ પરંપરિત બંનેમાં સરખો રહે છે એટલે મેં બદલાવેલો નથી. અને અહીંયા ગણતરી કરશો એટલે અહીંથી જવાબ તમારા બદલાશે એ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે શું આવશે કે જ્યારે તમને વસ્તુનો સામાન્ય સૂચકાંક કીધો હોય કોઈ પણનો એ સમયે તમારે સામાન્ય સૂચકાંકમાં સૂચકાંક મેળવવાનો, અચલ કે પરંપરિત જે હોય તે આધારે સૂચકાંક મેળવવાનો અને આ પ્રમાણે ધ્યાનમાં લો એટલે તમને અચલનો આખો મળી જશે. આમાં પણ આખો અચલ ના અચલ લઈ લેવાનો. એ અચલ સૂચકાંક પૂર્ણ થાય એટલે પછી ઊભી લાઈનમાં એનો સરેરાશ લેવાનો એટલે બધાનો જવાબનો સરવાળો ભાગ્યા વસ્તુની સંખ્યા એટલે તમને તેની સરેરાશ મળશે. આ પ્રમાણે બધાની સરેરાશ મેળવવાની છે. ઓકે, તો દાખલામાં તમને ખ્યાલ આવ્યો છે. સ્વાધ્યાય 1.1 બરાબર દાખલા નંબર 3 જોયો. હવે જોઈએ દાખલા નંબર 4. 4 માં રકમ કઈક આ રીતની છે કે બળતણને લગતી 5 વસ્તુઓનો વર્ષ 2012 અને વર્ષ 2014 ના ભાવ
રૂપિયામાં નીચે મુજબ છે. એટલે 12 અને 14 બંને વર્ષના ભાવ અને બધા ભાવ શેમાં આપેલા છે? રૂપિયામાં. વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે. બળતણના 5 વસ્તુઓ છે, એનો ભાવ આપેલો છે, જેનો આપણે ગણવાનો છે સામાન્ય સૂચકાંક. દાખલા નંબર 3 માં પણ આપણે સામાન્ય સૂચકાંકની ગણતરી કરેલી છે. દાખલા નંબર 3 માં પણ આપણે શું કરેલું છે? સામાન્ય. એ જ પદ્ધતિ પ્રમાણે તો આમાં આવવાનું છે. હવે ગણતરી કરવા પછી શું છે? એક સવાલ અહીંયા આપેલો છે. અહીંયા બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો તે જણાવો. બરાબર? તો આ સવાલ આપણે છેલ્લે જે વધારો કે જે ઘટાડો છે એ શેના આધારે? તો કે આધાર વર્ષની સરખામણીમાં જો વધતા હોય, અને આપણને ખ્યાલ છે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જે આધાર વર્ષ છે એનો સૂચકાંક કેટલો હોય? હંમેશા 100. આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો આવશે? 100 આવશે. બરાબર? તો હવે આધાર વર્ષનો સૂચકાંક 100 હોય તો 100 ની સરખામણીએ જો સમજી લો કે તમારો જવાબ 110 આવતો હોય તો 10% નો વધારો કહેવાય. કેમ કે 110 છે, 100 હતો અને બીજા 10 વધ્યા. અને જો તમારો જવાબ 95 આવતો હોય તો 100 માંથી 95 બાદ કરવાના, એટલે શું? 5% નો ઘટાડો થશે. ઓકે, ચલો આમાં જોઈએ. વસ્તુ આપેલી છે અને અહીંયા એકમનું આપણને એક વધુ કોલમ આપેલી છે. તો આ એકમ છે યુનિટ, સિલિન્ડર, પેટી, લીટર, કિલોગ્રામ. બરાબર? એ એકમ ક્યારે? તો કે ભાવની સાથે પણ કોઈ એકમ જોડાયેલું હોય અને એ એકમ અલગ અલગ હોય. સપોઝ કે અહીંયા કિલોગ્રામ છે અને અહીંયા ગ્રામ હોય તો આ બંને એકમ તમારે સરખા કરવા પડે. બરાબર? એવો રીતના દાખલા આવશે ત્યારે જોઈશું. અત્યારે બધામાં આમાં કોઈ એકમ છે નહીં, એટલે આ એકમને ખાલી જોવાના કે બધા એક એક એકમમાં છે, બાકી કોઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ચલો, વીજળીનો 2012 નો ભાવ આપેલો છે. હવે આપણે આવું કરી શકીએ કે 2012 અને 2014 તો આધાર વર્ષ કયું થાય? અને એમ પણ અહીંયા આપેલું છે આધાર વર્ષ 2012 લેવાનું. તો આધાર વર્ષનો ભાવ આવું કંઈક આપણે શીખી રહ્યા છીએ. આધાર વર્ષનો ભાવ. તો આધાર વર્ષનો ભાવ એટલે P0. પછી આવે છે ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષનો ભાવ એટલે P1. 2012 આધાર વર્ષ એનો ભાવ આને કહેવાશે P0. 2014 ચાલુ વર્ષ એને કહેવાશે P1. અને આપણે મેળવવાનો છે ભાવનો સામાન્ય સૂચકાંક. પહેલા લઈએ ભાવનો સૂચકાંક, પછી એનો સામાન્ય માટે બધાનો સરવાળો, ભાગ્યા છે સંખ્યા આપણે જે શીખેલા એ રીતે. બરાબર? ચલો, તો અહીંયા લઈએ ભાવનો સામાન્ય સૂચકાંક I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ચલો, P1 એટલે અહીંયા આપેલા છે 3.5 ભાગ્યા P0 એટલે 3 ગુણ્યા 100. અહીંયા 370 ભાગ્યા 345 ગુણ્યા 100. અહીંયા 1.50 ભાગ્યા 1 ગુણ્યા 100. પછી છે 20 ભાગ્યા 15 ગુણ્યા 100. અને નેક્સ્ટ લાસ્ટમાં છે 15 ભાગ્યા 12 ગુણ્યા 100. બધામાં અંશમાં P1 અને છેદમાં સામે જે આપેલા છે એ P0 અને ગુણ્યા કરવાના છે 100. ચલો, હવે અહીંયાના આન્સર લખીએ. બરાબર? આ શું મળે છે? ભાવનો સૂચકાંક. ચલો, આ ખ્યાલ આવેલું છે તો ત્યારે સ્પેસ ની જરૂર છે, કઈ વાંધો નહીં. ચલો, અહીં લખી નાખીએ. હવે મેળવીએ ભાવનો સામાન્ય સૂચકાંક. અને સામાન્ય સૂચકાંક માટે તમને કીધેલું છે, યાદ છે કે બધા જ આન્સરનો સરવાળો થશે અને ભાગ્યા વસ્તુની સંખ્યા 1 2 3 4 અને 5 વસ્તુઓ છે. બરાબર? સરવાળો છે 632.25.
632.25 ભાગ્યા આવશે 5 અને 632.25 ભાગ્યા 5 કરતા આન્સર આવે છે 126.45. હવે આ તમારો ભાવનો સામાન્ય સૂચકાંક મળે છે. બરાબર, આ વસ્તુ જે છે આ જગ્યા ભાવનો સામાન્ય સૂચકાંક, પછી આ ગણતરી. બરાબર, આ નહીં આવે. હવે અહીંયા તમને 126.45 મળ્યો. હવે આપણે સવાલ, બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો? ચલો લખીએ, બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે થયેલ વધારો 126 100 કરતા વધુ છે એટલે વધારો આવશે. અહીંયા પાછું વધારો કીધેલો છે, બાકી વધારો ઘટાડો બંને હોય તો જવાબ જોવાનો, ઓછો હોય તો થયેલ ઘટાડો લખવાનો, વધુ હોય તો થયેલ વધારો. ચલો એના બરાબર મોટી સંખ્યા પહેલા 126.45 માઇનસ આધાર વર્ષના કેટલા બાદ કરવાના? 100, એટલે જવાબ આવશે 26.45% નો વધારો. ચલો આ સાથે આપણો સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. બરાબર, અને આ રીતના દાખલા છે, બરાબર, એ તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, થેન્ક યુ વેરી મચ.